તો ગાંધીનગર ખાતે એમએલએ રીટાબેન પટેલે મતદાન કર્યું છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું। તો મંતવ્ય ન્યૂઝ પર પડે પડની અપડેટ શુભેચ્છકો અને સમર્થકો સાથે મતદાન કર્યું છે। ઢોલના તાલે નાચતા પહોંચ્યા મતદાન મથક પર રીટાબેન અને સાથે જ શુભેચ્છકો અને સમર્થકો સાથે મતદાન કર્યું। તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર સ્ક્રીન પર આપ નિહાળી શકો છો। ગાંધીનગર એમએલએ રીટાબેન પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો। લોકશાહીનું પર્વ એટલે મતદાન। આજે લોકસભાની ઇલેક્શનના મતદાનના દિવસે ગાંધીનગરના નાગરિકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી નાગરિકો લાઇનમાં ઉભા રહી ગયા છે અને પોતાનું મતદાન કરી રહ્યા છે। મેં પણ અહીંયા અમારા બૂથના સર્વ નાગરિકોની સાથે ચા નાસ્તો કરીને વાગતા ઢોલે અમે એક તહેવાર ઉજવતા હોઈએ એવી રીતે ઉજવણી કરતાં વોટિંગ કરવા માટે આવ્યા છીએ। હજી પણ જે લોકો ઘરમાં છે એ લોકોને હું અપીલ કરું છું કે આપનો કિંમતી અને પવિત્ર મત અપાવી અને આ લોકશાહીના સહભાગી બનો, જે દેશનો રાષ્ટ્રના વિકાસ માટે ઉત્કર્ષ માટે ખૂબ જરૂરી છે। દેશને નવી દિશા ચીંધવા માટે આપનો મત ખૂબ મહત્વનો છે। તો ચોક્કસથી આજના દિવસે આપનો મત આપી અને દેશના વિકાસમાં સહભાગી નોંધાવો।